જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની વિગત મુજબ જામનગર સાયબર ક્રાઇમના પીએસઆઈ આર.ડી. ટાંક, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસરા, ચિરાગભાઈ બસિયા એમને એક બાતમી મળેલી હતી કે જામનગરમાં અમુક અસામાજિક તત્વો ટોળકી બનાવીને જે બેંકના એકાઉન્ટ્સ હોય છે તેને લગતી કીટ અને સામગ્રી, જેને એકાઉન્ટ, ચેકબુક, પાસબુક, એમાં એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની આપ-લે કરી અને જે ખાતા હોય છે બેંક એકાઉન્ટના ડિટેલ્સ એને કમિશનથી અલગ અલગ માણસો માટે જે સાયબર ફ્રોડના અથવા તો કોઈ ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એને ઉચાપત કરવા માટે વપરાવવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપ-લે કરવાના હોય એવી બાતમી મળેલી હતી. આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા કુલ 4 વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4) અને 61(2) તેમજ આઈટી એક્ટની 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે પકડાયેલા આરોપીઓ છે તેમના નામ હરદેવસિંહ લખુભા કેર, જે નાના થાવરિયાના છે, લલિતભાઈ રમેશભાઈ સાંગાણી, જામનગર, મોહમ્મદ હનીફ સુલેમાન મોડા, પાણાખાન જામનગર, હર્ષભાઈ અનિલભાઈ જોઈસર, જામનગર, આ ચારે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. તેમજ આમાં એક વ્યક્તિ જે આ લોકો સાથે સંપર્કમાં હોય અને આમને ગાઈડ કરતા હોય એવા એક વ્યક્તિ જેનું નામ રાજ ચંપાવત છે, એ મૂળ રાજસ્થાનના છે, તેમની આરોપીઓને અટક કરવાની બાકી છે. આ ચારે આરોપીઓ પાસેથી બનાવ સ્થળેથી કુલ પાસબુક ને ચેકબુક નંગ 11, જે ડેબિટ કાર્ડ્સ ને એટીએમ કાર્ડ છે તે 9, મોબાઈલ 4 અને કુલ 5 લાખ રૂપિયા રોકડા કેશ મળી આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.